સમૃદ્ધ ગીરના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં કામધેનુ ફિશરીઝ કોરેજ ખાતે 75મો વન મહોત્સવનો પ્રારંભ થયો હતો। મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી મોદીના વિચાર એક પેડ માં કે નામ ચરિતાર્થ કરવા સૌએ સહયોગ આપવાનો સંકલ્પ કર્યો। આજે ગીર સોમનાથ મુકામે 75મા વન મહોત્સવમાં પાણી પુરવઠા મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માં કે નામનું આહ્વાન કરવામાં આવ્યું છે। મારી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની જનતાને વિનંતી છે કે આપણે સૌ પણ એક આપણી માતાના નામનું વૃક્ષ વાવી અને એમનું જતન કરીએ, કારણ કે જનેતાના નામને જતન કરવાની આપણે એક તક મળી છે, ત્યારે આપણે વૃક્ષનું વાવેતર કરી અને આપણે દુનિયાની સૌથી મોટામાં મોટી સમસ્યા છે પર્યાવરણ છે, એમની સામે આપણે પણ મદદરૂપ થઈએ એવી વિનંતી કરી। આ વિસ્તારની જૂનાગઢ અને ગીર સોમનાથની વાત થતી હોય ત્યારે સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે આપણો આ વિસ્તાર કહેવાય છે, અને એટલા માટે જ લોકો અહીંયા પ્રવાસીઓ અને યાત્રાળુઓ અહીંયા આવે છે। ત્યારે નાગરિક તરીકે પણ મારી જવાબદારી છે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ મારી જવાબદારી છે, લોકો આ અભિયાનમાં વધારેમાં વધારે જોડાય અને વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એવા અમારા પ્રયત્ન રહેશે। એ ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાં ચોમાસામાં આપણું શાસન બંધ હોય છે, તો આવનારા સમયમાં આપણા દરિયાઈ બીચો છે, ખાસ કરીને વેરાવળ ચોપાટીનું આપણે સૌએ હમણાં જ જોયું કે એમનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે। આવનારા સમયમાં આ વિસ્તારમાં નાના મોટા રિવરફ્રન્ટો બને, હજી પણ ચોરવાડનું બીચનું ડેવલપમેન્ટ થાય। અગાઉ પણ 3-4 વખત એમનું ટેન્ડર થયું હતું। જંજીરનો ધોધ છે આપણો, ઘણી એવી જગ્યાઓ છે કે જે હજુ પણ એમને ડેવલપ કરવાની જરૂર છે અને આવનારા સમયમાં સરકાર એમાં કામ કરી રહી છે, ત્યારે વહેલી તકે એ કામો પણ થશે એવો મને વિશ્વાસ છે। આપણા ગીર સોમનાથ જિલ્લાના જે ફિશરીઝ કોલેજ છે, ફિશરીઝ કોલેજ વેરાવળ ખાતે આપણા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કક્ષાના વનમહોત્સવના ઉજવણી કરવામાં આવેલ છે। ખાસ કરીને એક પેડ માં કે નામ આ બાબતના કાર્યક્રમના પણ વિશેષ મહત્વ જે છે એ બાળકોને સમજણ આપવામાં આવેલા। અગર આપ બતાવો તો જે લાયન લેન્ડસ્કેપ છે એની અંદર જે ગીર સોમનાથ જિલ્લા છે આ એક મહત્વના જિલ્લા છે, અને ગીર સોમનાથમાં સિંહની સંખ્યા બહુ સારી છે અને દરેક જગ્યામાં, દરેક તાલુકામાં આપણા સિંહ જોવા મળે છે, અને અહીંના જે આપણા પ્રજાજનો છે, જે ખેડૂતો છે, જે આપણા પબ્લિક છે એ બહુ સાથ સહકાર આપે છે અને એના સંરક્ષણ અને સંવર્ધનમાં એટલા સિંહ ફાળો છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે સારા એ દેશની જનતાને એક પેડ માં કે નામ પર શરૂઆત કરીને આખા દેશની જનતા પોતાના માતાને યાદ કરીને એક વૃક્ષનું વાવેતર કરે એવા એક અભિયાનના ભાગરૂપે રાજ્ય સરકારે પણ જ્યારે આખા રાજ્યની અંદર આ વનીકરણને ખૂબ મહત્ત્વ આપીને આજે ગીર સોમનાથ ખાતે તમે 75મા વન મહોત્સવનું અહીંયા અમારા સન્માનીય સાંસદ, ધારાસભ્ય અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં સામાજિક વનીકરણ વિભાગ તરફથી આયોજન કરવામાં આવેલું। આ વિભાગ તરફથી ખાસ કરીને દરેક તાલુકા કક્ષા સુધીના દરેક વૃક્ષારોપણ થાય, એની સાથે સાથે એની જતન અને જાળવણી થાય એવા ઉદ્દેશ સાથે આજના કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે 1950ની અંદર સ્વર્ગસ્થ કનૈયાલાલ મુનશીએ જેમણે આ શરૂઆત કરીને આજે આ 75 વર્ષ સુધી સતત દર વર્ષે આ વન મહોત્સવ ઉજવાય છે। સાથે રાજ્ય સરકારે પણ સાંસ્કૃતિક ધરોહરને ધ્યાનમાં રાખીને દરેક જુદા જુદા સ્થળો પર સાંસ્કૃતિક વનો ઊભા કરીને અહીંયા ટૂંક સમયમાં થોડા સમય પહેલાં જ દ્વારકાની અંદર બાજુમાં હરસિદ્ધિ માતાની બાજુમાં 23મા વન મહોત્સવની પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ પણ એની શરૂઆત કરાવેલી। આ રીતે આખા રાજ્યની અંદર વૃક્ષોનું વાવેતર થાય, જતન થાય, જાળવણી થાય એના ભાગરૂપે અહીંયા ગ્રીન ગુજરાત, ગ્રીન સોમનાથ એક ઉદ્દેશ સાથે અહીંયા વૃક્ષારોપણનું પણ વાવેતર અને આજના કાર્યક્રમનું આયોજન કરેલું। થેન્ક યુ। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।